होली खेले रघुवीराय वध में होली खेले रघुवीरा હે મજા આવી છે હાલો હોલી આવી હોલી એ હોલી આવી એમાં શું મજા આવી છે તો દર વર્ષે આવે જ છે એ જડુરામ દર વર્ષે આવે એ વાત હાસી પણ આ વર્ષે આપણે થોડાક મોટા થઈ ગયા છે એટલે હોલી રમવાની બહુ મજા આવી છે મારે તો પિસ્કારી લેવા જાવી છે મેં ઘરે કહી દીધું મારે 5 પિસ્કારી જોઈએ ઓલી પંપ વાળી પિસ્કારી લેવાની છે તને 5 પિસ્કારી લઈ દે તારા ઘરેથી લઈ દે ને નો રહી દે ને તો હું રિયા હવે હું મોટો થઈ ગયો છું મારે 5 પિસ્કારી તો જોઈ ને પિસ્કારી જો હે ફુગા જો હે અને 4 જાતના તો કલર લાવવાના છે પાકા એ પાકા કલરના દીકરા જીતરાળા પાકા કલરે નો રમાય કેમિકલ વાળા આવે આપણને નુકસાન કરે ખબર તને મારે તો પાકા કલરે જ રમવું મારી હારે જેને રમવું હોય ને એ આવજો મારી પાસે પાકો કલર હશે જીથુ એવી મગજમારી નો કરાય પાકો કલર આપણને સાંભળીને અડે ને એટલે આપણે સાંભળીમાં ઇન્ફેક્શન લાગે એના કરતા છે ને પાણી રમાય કલરે નો રમાય આપણે પાણીની ક્યાં તાણ છે સાચી વાત છે પાકા કલરે કોઈ દી રમાય જ નહીં માર મમ્મી ને માર પપ્પા બેય ના પાડે પાકા કલરે રમીને તો આપણું મોઢું છે ને કાળું થઈ જાય એના કરતા પાણીએ રમાય કા દેશી જે ઓર્ગેનિક કલર આવે ને એને રમાય કેસુડાનો આવે ને એ કલરે રમાય તમે બધાય કહો છો તો કાઈ નહીં પાકો કલર કેન્સર આપણે ઓર્ગેનિક લઈ આવે કેસુડાનો મળશે તો નકર પાણી તો છે પાણીએ બહાટી બોલાવાની છે સમજી જ જવાય હવે આપણે કઈ નાના છોકરા નથી અત્યારે લગી હાવ નાના હતા ને જીદ કરતા હવે થોડી જીદ કરાય હવે તો આપણે બધા મોટા થઈ ગયા છે અને આમ જો હોળી ધૂળેટીમાં એવી મોજ કરવાની છે ને એવું પાણીએથી રમવાનું છે ને કે એની વાત જ જાવ જો આખો દિવસ સવારે મારે 6 વાગે ઉઠી જવું છે તો હાન લગી છે ને નકરું ધૂળેટી જ રમવું છે ઓર્ગેનિક કલર અને પાણી જ રમવાનું છે પણ પાણીએથી આપણને રમવા દે પાણી બહુ ઉડાડ્યું ને તો એમ કે પાણી થોડું છે પાણીનો બગાડ કરતા નહીં આપડા મોટાઓને કઈ એકઈ વાતે પુગાય છે આપણે કહેવાનું અમારે પાકા કલરથી નથી રમવું એટલે અમારે પાણીએથી રમવું છે એટલે ના કોઈ ન પાડે મેં ઘરે કહી દીધું માલે હો બુગાલા જો હે અને હો ઓલી પાણીની તોથલી આવે ને એ પાણીની તોથલી ધોય મારે પાણીની તોથલી અને ઓલા બુબાલા ફુગા આવે ને રમવાનું છે તમે બધાય માલિયાલે રમતો ને એ ચોટલા વાળા બેન તમારા રે બધાય રમશે હો તમ તારે અમે ફુગાએથી ને પાણીની કોથળીએથી જ રમવાના છે આપણે મોજ જ કરવાની છે 3 રજા આવી છે ને એમાં 2 દિવસ તો કલરેથી જ રમવાનું છે તો હવે ધૂળેટીંડી પાકુરિયું સવારે 6 વાગે બધાને ઉઠી જવાનું છે અને 6:30 છે ને શેરીમાં આપણે ગેટ પાસે બધા ભેગા થઈ જવાનું છે અને 6:30 આપણે હોળી રમવાનું ચાલુ કરી દેવાનું છે હું કેવું દોસ્તો હા 6:30 તો આપણે હોળી રમવાનું ચાલુ કરી જ દેવું છે એટલે બધા ટાઈમે ઉઠી જાજો હોવાના દીકરા કોઈ થાતી ના નહીં એ છોકરાઓ કેમ બધા ભેગા થયા છોટલી ને કાળિયો ને ધોળિયો ને ભૂડકો ને બધાય કેમ કઈ તમારે આજ મીટિંગ છે તમારે મીટિંગ કરવાની છે કેમ બધા ભેગા થયા જીગુ માસી તમે અમે તો અહીં કાયમી રમતા જ હોય ને ભેગા જ હોય તમે કેમ આજે એમ પૂછો છો જીગુ માસી અમારે કાયમી સ્કૂલેથી છૂટીને લેસન કરીને આજ અમારું રમવાનું ઠેકાણું છે અને અમે હું મીટિંગ કરીએ અમારે શું છે આ હોળી ધૂળેટી આવે છે તેમાં રંગે રમવાનું ને મોજ કરવાની બીજું શું હોય અમે એ નક્કી કરીએ છીએ પણ જીગુ માસી તમે કેમ આજ અહીંયા ભૂલા પડી ગયા અમે કાયમી રમી તમારે કઈ કામ છે અમારું તમારા બધાયનું કામ છે ને એટલે જ હું આવી છું અમારું તમારે શું કામ છે હોળી ધૂળેટી આવે છે ને એટલે હું તમને છે ને અમુક નિયમ છે ને નિયમ કેવા આવી છું એ નિયમનું બધાએ સખત પાલન કરવાનું છે નહીં પાલન કરે ને એનો વારો ચડી જાય હું ચોખ્ખી શબ્દોમાં તમને નિયમ કહું છું ને એનું પાલન કરવું જ જોઈએ હોળી ધૂળેટીમાં થોડા નિયમ હોય જીગુ માસી તમે હું આ નવું લઈને આવ્યા જીતરા તને કાઈ નો ખબર પડે નિયમ હોય જ નકર તમે છે ને નાઈટ નવા કલરે લઈ આવો ને કેમિકલ વાળા કલર લઈ આવો ને વધારે પડતું પાણી બગાડો તમારા મોટાને હું સમજું તમને કઈ લિમિટ રહે છે હોળી ધૂળેટી રમવાની તો સાંભળો નિયમ નંબર 1 સવારે 8 વાગે ધૂળેટી ચાલુ કરવાની છે અને બપોરે 11:30 લગી રમવાનું છે 11:30 બધાને પોતપોતાના ઘરે વઈ જવાનું છે અને બપોર પછી 3 વાગે ચાલુ કરવાની સાંજે 6:30 લગી આ ટાઈમમાં જ તમારે ધૂળેટી રમવાની છે એમાં જો વચ્ચે કોઈ ભાળી ગઈ હું હોળી રમતા તો એને હું ખાખરો ખેરી નાખવાની છું આ બધાએ મગજમાં ધ્યાન રાખજો જીગુ માસી એવું ન હોય અમારે 6:30 હોળી ચાલુ કરવાની હતી રમવાની અને તમે નિયમમાં ટાઈમ લઈને આવ્યા અમારે એક દિવસ વરણ વચલેથી જ રમવાનું હોય પછી કઈ ન્યા હું 2 મહિને 3 મહિને ધૂળેટી આવે છે હોળી આવે છે તમે રમીએ એ મારે કાઈ નથી સાંભળવાનું મેં ટાઈમ દીધો ને એ મગજમાં ઉતારી લેજો ને ટાઈમે રમવાનું છે અને બીજું પાણીએથી તમે રમો ને તો લિમિટમાં પાણી રમવાનું છે બધાયને 3 ડોલ જ પાણી ઘરેથી મળશે હું તમારા બધાયના મા બાપને કહી દે 3 ડોલ ઉપર એકેયને પાણી નહીં મળે અને બીજો નિયમ કોઈ પણ કેમિકલ વાળો કલર લઈ આવવાનો નથી જો કેમિકલ વાળો કલર લઈ આવ્યા તો એને હું આખો દિવસ હોળી રમવા નહીં દઉં એને ઘરમાં હું પૂરી દે તમારા બધાયને આ માવતરની મેં રજા લઈ લીધી છે એટલે હું તમને નિયમ કહેવા આવી છું એટલે કોઈ કેમિકલ વાળો કલર લઈ આવવાનો નથી
અને કોઈએ માથાકૂટ બીજી કરવાની નથી. બહારના છોકરા હોળી તમારે રમવા આવે ને તો એને મોકલી દેવાના છે આગા. એની હારે કોઈ જાતની મગજમારી થવી ન જોઈએ. તમારે જે આ તમારો ગ્રુપ છે ને આટલાને જ તમારે હોળી રમવાની છે. અને કેમિકલ વગરનો કલર હોય તો લઈ આવવાનો છે. અને પાણીનો બગાડે માપે કરવાનો છે. આ નિયમ તમે છે ને સાંભળી લેજો. અને ખોટી એકાબીજાને બાધાબાધી નથી કરવાની. અને બારે રોડે નીકળતા હોય શેરીએ છોકરાઓ કે મોટા કોઈ નીકળે તો એની ઉપર કોઈએ ફુગા નથી મારવાના કે પાણીની કોથળીઓ નથી મારવાની. આ ખાસ તમે કાન ખોલીને સાંભળી લેજો. રોડે નીકળતા હોય એ બધા મહેમાન હોય બહારના ગમે હોય એની હારે ખોટી કોઈ તકરાર કરવી નહીં. એની માથે કોઈએ કલર નાખવા નહીં. ગયા વર્ષે જો આપણી શેરીના છોકરાઓએ બહાર રોડે નીકળ્યા એની ઉપર કલર નાખ્યો તો કેવડો મોટો ઝઘડો થઈ ગયો તે તમને ખબર છે? કસોડો પોલીસ કેસ થયો તો. એટલે જ આ વર્ષે મારે નિયમ બનાવવા પડ્યા. તમારે આટલું ગ્રુપ છે, તમારે શેરી બહાર નીકળવાનું નથી, બહારનાને કોઈને રોળવાના નથી અને કેમિકલ વાળો કલર લાવવાનો નથી. આ બધાય સાંભળી લેજો. હું વારંવાર કહું છું કેમિકલ વાળો કલર નહીં. અને પાણી 3 ડોલ ઉપર કોઈને નહીં મળે. એટલે તમારે જે રીતે હોળી રમવી હોય ને એ રીતે રમજો. 3 ડોલમાં એડજસ્ટ કરવાનું છે. આ કાન ખોલીને બધા નિયમ સાંભળી લેજો. આ નિયમનું પાલન નહીં કરે, આ કાયદાનું પાલન નહીં કરે એને હું હવારેથી મારા ઘરમાં પૂરી દેવાની છું. પેલા માળે ઘરમાં પૂરીને અને તાળું મારી દે. આ તમે બધા કાન ખોલીને સાંભળી લેજો. અને તમારા બધાયના માવતરની મેં રજા લઈ લીધી છે. એટલે કોઈએ બીજી ઘેરે જઈને મગજમારી કરવી નહીં, રિહાવું નહીં, ખોટી તકરાર કરવી નહીં. આ બધું સાંભળી લેજો. અને મગજમાં ઉતારીને ધૂળેટીને હવારે 8 વાગે તમે ધૂળેટી રમવાનું ચાલુ કરજો. આ નિયમ સાંભળી લેજો. હવે બીજી કોઈ મગજમારી કરતા નહીં. હું જાઉં છું હવે. આ જીગુ માસી તો જબરા નિયમ કઈ જાઓ. હવે શું કરશું? હવે કેમ રમશું? જીગુ માસી ભલે ને નિયમ કઈ ગયા. આપણે સવારમાં 1 કલાક નિયમનું પાલન કરવાનું છે. જીગુ માસી રૂમમાં ઘરે અને એનું કામ મળે ને કરવા. એટલે આપણે આપણી રીતે ધૂળેટી રમવાની છે. મગજમારી થાય હોય તો થાય, ન થાય તો કાઈ નહીં. બાકી આ મારો નિર્ણય કડક છે. આ જીગુ માસીને કોણ આવા નિયમ બનાવવાનું કહે છે? કોણ દોઢા કરે છે? એને આખી શેરી માથે લઈને ફરે છે. કેમ જાણે આમ સરપંચના હોવરાણી હોય, કોઈ મોટા રાજકારણીના હોવરાણી હોય એવા નિયમ બનાવે. આને કોઈ કહેવા વાળું નથી. એ જે ચુઈ ધાવા જેવો જીગુ માસી ભલે નિયમ કહી ગયા પણ આપણે ખોટી મગજમારી નથી કરવાની. એને એના નિયમનું પાલન કરવા જો. આપણે ધૂળેટી આપણે જે રીતે રમવાનું છે ને એ જ રીતે રમશું. એટલે ખોટી આપણે અત્યારે બીજી કઈ ચર્ચા નથી કરવી. અને આ બીજું ઘેરે જઈને કોઈ આ નિયમની વાત નહીં કરતા કે જીગુ માસી આવ્યા હતા આવું કીધું. એટલે આપણે ઘેરે જે રીતે કાયમી રહેતા એ જ રીતે રહેવાનું છે. એટલે હવે આપણે ધૂળેટી જોઈ લેવું. પૂરા જોઈ લેવાનું કઈ નથી. ધૂળેટી રમવાનું થાય છે. ભલે સવાર 6:30 નહીં પણ 8 વાગે ચાલુ કરશું. બાકી બપોર વચ્ચે રમવાનું છે. સાંજે અંધારું થયા લગી રમવાનું છે. જીગુ માસીને જે કરવું હોય ને એ કરી લે. બાકી ધૂળેટી રમવાનું થાય છે. નિયમ રાખે જીગુ માસી એની ઘેરે.